ભગવાનની ઓળખ મૂર્ખ માટે દુઃખ છે. જો જગતમાંથી દુઃખ નીકળી જાય તો મંદિરે કોણ જાય? આભાર વ્યક્ત કરવાનો ટાઈમ નથી હોતો. જ્યારે સુખમય માણસ બની જાય ત્યારે આભાર વ્યક્ત કરવાનો ટાઈમ હોતો નથી. સુખમાં માણસ સુખની અંદર એટલો વિચલિત, એટલો સગી ગયો હોય કે એના મંદિરે જવાનો, ભગવાનની પ્રાર્થના કરવાનો, એના મંદિરે જઈને એને શીશ નમાવાનો સમય હોતો નથી. ભગવાનને ભેટો કરવાનો, ભગવાનને મળવા જવાનો સમય હોતો નથી. ભગવાનને ઓળખવાનો જોડે સમય હોતો નથી. કારણ કે એ પણ દુઃખ ભગવાન એટલે જ કદાચ મૂક્યું હશે કે મંદિર સુધી મળવા તો આવવું પડે. દુઃખ એટલે જ મૂક્યું હશે કે એ ભગવાનને ઓળખી શકે. દુઃખ એટલે જ કદાચ મૂક્યું હશે કે એ બીજાની લાગણીને ઓળખી શકે, બીજાના દુઃખને ઓળખી શકે, બીજા માણસના અંદર પડેલું દુઃખ છે જે એના માણસની લાગણી છે એને ઓળખી શકે. એની માટે દુઃખની વ્યવસ્થા કરી છે ભગવાનને. તો ભગવાનના હાથમાં જતું સુખ ને દુઃખ બે, તો દુઃખ બનાવ્યું શા માટે? તો માણસ વચ્ચેનો વ્યવહાર જળવાઈ રહે, માણસ વચ્ચેની લાગણી જળવાઈ રહે. અને ભગવાનને મળવું હોય, આમ તો ભગવાન યાદ ના આવે, ભગવાનને પણ યાદ કરતો થઈ જાય. જો દુઃખ પડે તો નરસિંહભાઈ, અમીરભાઈ, નહીં તો એ ક્યાંય જતો નથી. સુખની ગેલસા એ ભગવાનનું મિલન કરાવે છે. સુખની ગેલસા એ બંને બાજુનું કામ કરે. ભગવાનનું મિલન કરવાનું, સુખની ગેલસા રહીને એ મનુષ્યના અવળું પણ કામ કરાવે. સુખની બહુ ગેલસા હોય તો માણસ કોઈનું પછી અહિત કરવામાં પણ પાછો પડતો નથી. અમે કોકનું અહિત કરીને મારે સુખી થઈ જવું છે, આ બે રસ્તા એની જોડે હોય છે. સુખ અને દુઃખ ગોતવા જાય મળતા નથી. સુખ અને દુઃખ તમારા કર્મના સિદ્ધાંત ઉપર આધાર રાખે છે. તમે કર્મનો સિદ્ધાંત બરાબર તમારો હોય, તમે કર્મની લીટી પર બરાબર હોય, તમે તમારા અંતકરણથી શુદ્ધ હોય તો સુખ તમને ગોતતું આવે. તમારે સુખને ગોતવાની જરૂર છે નહીં. જ્યારે પણ તમે સુખથી વંચિત હોય, સુખને ગોતવા નીકળ્યા હોય, સુખ તમારાથી કોસો દૂર હોય તો સમજી લેવાનું કે એમાં ભગવાનનો કોઈ વાંક નથી. તમારાથી કંઈક એવા કર્મની ગતિની અંદર બંધાયેલા છો કે સુખ તમારાથી હજુ દૂર છે. તમે સુખને ગોતો છો ત્યાં સુધી તમે કર્મમાં ક્યાંક ભૂલ ખાવ છો. સુખ તમને ગોતતું આવે ત્યારે સમજી લેવું કે તમે કર્મની ગતિના સિદ્ધાંત ઉપર બરાબર ચાલો છો. જ્યારે સુખ તમને ગોતતું આવશે ને ત્યારે તમે એના લાયક બની ગયા હોય તો જ આવે, ને તો આવે નહીં. લાયક બનવું પડે. સુખને શોધવા માટે, સુખને પામવા માટે લાયક બનવું પડે. સુખનો લાયક બનવું પડે. જ્યારે તમે લાયકાત ઊભી થાય ત્યારે સુખની અહેમિયત તમારા જીવનમાં કાંઈ રહેતી નથી. તમે લાયકાત ઊભી થાય ત્યારે તમે સ્થિત પ્રજ્ઞ હોય ત્યારે તમારી લાયકાત થઈ ગયો. તમારી લાયકાત જ્યારે ઊભી થાય ત્યારે સુખની તમને કાંઈ પડી ના હોય. સુખ આવે તો શું, ના આવે તો શું, દુઃખ આવે તો શું, ના આવે તો શું, એવા તમે ઝીરો પરિસ્થિતિની અંદર આવી જાવ ત્યારે ભગવાન તમને સુખ આપે. બધું સામાન્ય તમને લાગે, બધું સમાન તમને લાગે. પણ જ્યાં સુધી તમે માયાની અંદર છો ત્યાં સુધી સુખની પાછળ દોડો છો. માયાની અંદર સૌથી વધુ પજવતી વસ્તુ હોય તો દુઃખ. કારણ કે માયા ક્યારે સુખનો તોલ કરતી નથી, માયા દુઃખનો તોલ કરે છે. માયા જોડે સુખના તોલનું ત્રાજવું છે જ નહીં. માયા જોડે ફક્ત ને ફક્ત દુઃખનું અને ઘટતી વસ્તુનું ત્રાજવું છે. આ ઘટે, આ ઓછું છે, આ નથી, આમાં હું રહી ગયો, આ મારે જવું છે, એનું કોઈ બધું માઇનસમાં, એની જોડે પ્લસ હોતું નથી. જ્યારે આત્માનો સંતોષ હોય ને એ બધું જ પ્લસમાં હોય છે, બધું જ વધારે હોય છે. માયા તમારી જોડે છે એની ગણતરી કરાવતી નથી. જે નથી ને એની જ ગણતરી કરાવે છે એનું નામ માયા. જે છે એનો ઉપકાર મનાવતી નથી એનું નામ માયા. જે નથી ને એને તમને ખોટ વર્તાવે છે એનું નામ માયા. માયા તમને નથી ને એનો જ અહેસાસ કરાવશે, છે એનો કોઈ દિવસ અહેસાસ કરાવતી નથી. જે માયામાં જીવતો હશે ને એની જોડે હંમેશા ખૂટતું જ હશે. કારણ કે એના ખૂટતાનો જ અહેસાસ માયા કરાવે. એની જોડે હંમેશા ખૂટતું હશે. જેની જોડે માયા છે એની જોડે, જેને માયા ત્યજી દીધી છે એની જોડે હંમેશા પ્લસમાં વધતું જ હશે. એને ક્યારે કાંઈ ઘટતું હશે
નહીં, એ સંતોષ હશે. સંતોષ, સંતોષ કોને કહેવાય? કે માયા તેજી દીધા પછીની અનુભૂતિ અને સંતોષ કહેવાય. બાકી માયા તો હોય તો તમારે કોઈને અજોબો કરોડો રૂપિયાની સંપત્તિ હોય પણ તોય તમને ઘટતી લાગે. આ નેતાઓ હજારો કરોડો રૂપિયાના કૌભાંડો કરે છે છતાં પણ કૌભાંડો અમને પકડાય છે. શું કહે કે માયા છે, આટલું બધું ભેગું કરવા છતાં પણ એમને હજુ ઘટ લાગે છે. અને સંત સાધુ કે જેને જીવન સમાજ માટે જીવન સમર્પિત કરી દીધું હોય એની માટે બધું જ બરાબર હોય, એની જોડે કાંઈ ઘટતું નથી, એને સંતોષ હોય છે. કારણ કે માયામાં નથી, એને માયા તેજી દીધી છે એની માટે બધું જ પ્લસમાં છે, બધું જ વધારે છે, બધું જ એની જોડે આવી છે. સુખ, સાહેબી, શાંતિ, સંતોષ, સંતોષનો ખજાનો. એટલે જે ધન છે ને એ સંતોષની અંદર છે. માયાની અંદર ક્યારે માયાની ઉણપ ક્યારે પૂરી થવાની નથી, કોઈ પણ પૂરી કરી શકતું નથી. કે માયાની ખઈ એવી છે કે જ્યાં તમે હજારો જન્મ લો પણ એ ખઈ ઈચ્છાઓની ભરાતી નથી, કારણ કે માયાની ઈચ્છાઓની ખાઈ છે. પણ સંતોષ એક એવી વસ્તુ છે કે સંતોષ આવી ગયા પછી બધું પરિપૂર્ણ થઈ જાય છે. સંતોષ મેળવવા માટે માયાને તેજવી પડે, નહીં તો તમને દુઃખ આપશે માયા. અને તમે જે દુઃખી થઈને આવ્યા છો ને, જે દુઃખ લઈને આવ્યા છો ને, એ માયાથી ભરેલા છો. તમને માયાએ મોકલ્યા છે, તમને માયા તમારી ઉપર હાવી થઈ ગઈ છે, તો જ તમને કંઈક ને કંઈક ઘટ પડતી હોય. નહીં તો ઘટ ક્યાં પડે એવી છે? ભગવાને શું ઘટમાં રવા દીધું છે જરા બતાવો અમીનભાઈ. કાંઈ ઘટમાં રવા દીધું નથી, પણ ઘટ પડે છે ને એ માયા પડવે છે, માયાની દ્રષ્ટિથી ઘટ પડે છે. તમારા જીવનની અંદર જે દુઃખ પ્રાપ્ત થયા છે તમને માયાના કારણે થયા છે, અહમના કારણે થયા છે. અહમ ટકરાય સમાજની અંદર, તમારી અહમ ટકરાય એટલે મનુષ્ય વચ્ચે તમારે વેરભાવ પેદા થાય, વેરભાવ પેદા થાય એટલે સંબંધોની ઘટ પડે, સંબંધોની ઘટ પડે, સંબંધો તૂટે, સંબંધો તૂટે પછી એનાથી દુઃખ ઉત્પન્ન થાય અને પછી એની પાછળ તમે સતત દુઃખી થયા કરો. આખું કારણ ક્યાં છે? માયા છે. આ માયામાં મહામાયાને ઓળખી જાવ ને પૂરું થઈ જાય છે રામ. એટલે આ માયાને તેજવાનું શીખવાડ્યું છે અમીરભાઈ નથી. દરેક વસ્તુનું એક માપદંડ હોય છે, એક માપ હોય છે, એ લીટી હોય છે. લક્ષ્મણ રેખાની વાત કરી છે ને, દરેક મનુષ્યની અંદર ભગવાન એક લક્ષ્મણ રેખા મૂકી છે. લક્ષ્મણ રેખાની બહાર જવાનો જે પ્રયત્ન કરશે અને તકલીફ ઊભી થશે. લક્ષ્મણ રેખાની બહાર જવાય? લક્ષ્મણ રેખા એક મર્યાદાની લીટી, એમાં માયાનું આવી જાય, તમારા સ્વભાવનું આવી જાય, તમારા સંસ્કારોનું આવી જાય, તમારું જીવન આખું એમાં એક લીટી ભગવાને દોરી છે કે આનાથી આગળ કાંઈ જવાનું નહીં. તમારા પડે પડે માયા લક્ષ્મણ રેખા આવે છે. લક્ષ્મણ રેખાને ઓળખી જોઈએ, જેને દેખાઈ જાય એની માટે જીવન સુલભ છે, જેને નથી દેખાય એની માટે દુઃખ ઉત્પન્ન છે. અમીરભાઈ નરસિંહભાઈ, મહાભારત રામાયણની અંદર ઘણા બધા એવા પર્વો કીધા છે કે જે તમે વાંચવા ખાતર વાંચ્યા છે અને તમે ક્યારેય અર્થઘટન કર્યું નથી. લક્ષ્મણ રેખાનો મતલબ એવો થાય કે તમે તમારી મર્યાદાની અંદર રહો તો રાવણ ક્યારેય તમને ઉપાડી જવાનો નથી. રાવણ એટલે દુઃખ છે. લક્ષ્મણ રેખા ભગવાને બનાવેલી નિયમ છે, એની અંદર તો તમે સુખમાં જ છે, તમને કોઈ તકલીફ પડવાની નથી, પણ તમને એમાં સંતોષ તો થતો નથી. એટલે તમે શું કરો છો? લાવો ને પગ બહાર મૂકી દો, શું થાય છે અમીરભાઈ? પછી થોડી મજા આવે કે કાંઈ થયું નહીં, લાવો ને બે પગ બહાર મૂકે, થોડુંક બહાર જઈએ, તો એની અંદર આ માયારૂપી રાક્ષસ તમને ઉપાડી જાય અમીરભાઈ. સીતાનું ચીર હરણ થયું એમ તમારે ઇજ્જત આબરૂથી માંડીને દુઃખ દરિદ્રતા કોઈ પાર રહી નહીં. આખરે રામને બચાવવું પડે અમીરભાઈ, યુદ્ધ લડી ત્યાં સુધી તો તકલીફ ને. એટલે ભગવાને જે લીટી બનાવી રામાયણ રચી જાય, એ લીટીની અંદર સંતોષ માનવો એમ જ ખૂબ આનંદ છે. ભગવાનની લીટી કઈ, એ લીટી મારે બતાવવાની હોય નહીં. તમારી મર્યાદાની, તમારી સંસ્કારિકતાની, તમારી વાણી વર્તન વ્યવહારની, તમારું કર્મગતિ આવતી હોય, તમારું જે કર્તવ્ય આવતું હોય, કર્તવ્યની આ બધી લીટી છે. કર્તવ્યની અંદર રહીને આ બધું કરવાનું છે. કોઈ કર્તવ્યની અંદર રહેવું એટલે શું? ભગવાને તમને જે કાર્ય સોંપ્યું છે ને એની અંદર તમારે સુનિશ્ચિત પ્રમાણે એને પૂરું કરવું. કર્મ તમને જેવું આપ્યું હોય હમીરભાઈ, કોઈનું એહસાન લેવા દેવો નહીં. એનું એટલું જ એનાથી સમાવ્યું, એને પૂરું કરવું. તમે તમારા મા બાપને બહાર કાઢી મૂક્યા હોય, તમે એને ઘરે મૂકીને પછી બહાર ગયા હોય, પછી તમારા દીકરા જોડે આશા એવી શું કામ રાખવાની કે અમારી ભેગું રહીને અમારી સેવા કરે?
તમે તમારું કર્તવ્ય ભૂલ્યા છો તો એનો પડઘો પડવાનો જ છે. એનું કર્તવ્ય તમારે આવશે પછી તમે બાર બૂમો પાડે કે અમે અમારો છોકરો અમને મૂકીને ભાગી ગયો અમીરભાઈ, અમારા છોકરાને બહુ ભેગું રમી એકલા રહી, એ કર્તવ્ય નહીં છે વાત. સંસ્કાર ક્યાંથી મળે છે? સંસ્કારની ચોપડીઓ ક્યાં મળતી હોય તો બતાવો તો બજારમાંથી લાવી. સંસ્કાર કુટુંબમાંથી મળે છે, સંસ્કાર ઘરમાંથી મળે છે. સંસ્કાર તમે જેવા આપશો ને એવું તમારા છોકરા શીખશે. એમાંથી શીખશે, એ જોઈને એના અંતઃકરણની અંદર ગાંઠ વળી જશે કે આ રીતે જ જીવાય અમીરભાઈ. પછી તમે તમારી આશા અપેક્ષાઓ કાંઈ હોય ને તમે એનું કર્તવ્ય કર્યું ના હોય, તમારી આશા તમારા છોકરા તમારો રોજ પગ દબાવી હોય, તમે તમારા બાપના ક્યારે પગ દબાયા ના હોય, એવું છોકરાએ જોયું જ ના હોય, એવી પરિકલ્પના પણ એને ના કરી હોય. ક્યારે પગ દબાવતા તમારા બાપના પગ દબાવતા તમારા છોકરાએ તમને ક્યારે જોયા ના હોય, પછી એવી આશા અપેક્ષા રાખીને તમે ઘડપણની અંદર આશા અપેક્ષા રાખીને સુઈ રહો, અને પછી મારો છોકરો મારે ખબર નથી પૂછતો, એને જોયું જ નથી, ક્યાંથી પૂછે? એને જોયું હોય તો કાંઈ થાય ને, મારા બાપા દબાવતો મારે દબાવ પડે એવું અંદરથી અંતકરણ થાય. એટલે આ તમે કર્મ જે કર્યા હતા ને એની તમને ઇફેક્ટ મળી છે, એનું પડઘો મળે છે, પણ તમે જે સમજતા નથી. પછી કે જમાનો બદલાઈ ગયો છે, બદલાવાની શરૂઆત ત્યાં કરી પછી જમાનો બદલાવો, તે બદલવાની શરૂઆત કરી પછી બદલાયો. એમાં બીજાને કોઈને ક્યાં દોષ દેવાની જરૂર છે? સંસ્કારિકતાનો મતલબ એવો થાય કે ઘરની અંદર તમે જેટલા વડીલો સન્માન આપશો, તમે ઘરની અંદર જેટલા શાંત રહેશો, તમે ઘરની અંદર જેટલા સન્માનતા આપશો બીજા કોઈને, એ બધું જ માપદંડ તમારા બાળકો નાનાથી મોટા થતા આવશે અને એના મગજ એના આત્મા ઉપર પડશે એની અસર, એના મન ઉપર એની અસર પડશે, અને પછી એ જ પ્રમાણે એ પણ જોઈને અને એ પ્રમાણે એ સંસ્કારિકતા લઈને તમારી સેવા કરશે. બાકી એને જે જોયું ને એ તમને એ કરશે, બાકી કાંઈ કરવાનો નથી. આ ચોખ્ખી વાત છે અમીરભાઈ નરસિંહ. એટલે જીવનની અંદર તમે જે જે કંઈ ભોગવી રહ્યા છો ને એ તમારો જ પડઘો છે, તમારો પડછાયો છે. તમારા પડછાયથી પીછો તમે ક્યારેય છોડાઈ શકવાના નથી. તમે ગમે ત્યાં પડછાયો તો હારે રહેશે ને. તમારું અતીત છે અમીરભાઈ, તમે જે કરેલું છે ને અતીત છે, અને અતીત તમારો પીછો છોડવાનું નથી. એટલે તમે સારું કરો, સારા સંસ્કાર ઘરની અંદર આપો તો બધું જ સારું થાય. તમારાથી કઈ થઈ શકતું ના હોય તો કુદરત ઉપર છોડી દો, પણ નાસીપાસ થશો નહીં. જેને કોઈ નથી એનો ભગવાન છે એનો મતલબ એવું થાય કે તમારા હાથમાંથી જયારે બાજી નીકળી જાય ત્યારે ભગવાન ઉપર છોડી દેવાનું, અને જયારે ભગવાન ઉપર છોડો ને એટલે ચમત્કાર સ્વરૂપે એનો બદલાવ થઈ જાય છે. કેવો ચમત્કાર સ્વરૂપે? તમે કલ્પના પણ ના કરી હોય, તમે વિચાર્યું પણ ના હોય, તમે ધાર્યું પણ ના હોય એવું પરિણામ આપો તો ભગવાન આપો, કુદરત આપો. પણ તમારે જયારે એની પર બધું છોડી દો તો, નહીં તો તમે કરો હું કરું તો ત્યાં સુધી કાંઈ થવાનું નથી. કે હું કરું વાળાનું કોઈ કાંઈ થયું નથી. તું કરે થાય ને ત્યારે થાય છે, તું કરે કરવું જરૂરી છે. અત્યારે રામ ભુવાઓ, તાંત્રિકો, નંગ જોનારા, નંગ બનાવી આપનારા અમીરભાઈ, વિધિ કરનારા, મંત્રોનો ઉપચાર કરીને વિધિઓ કરનારા, આવા બધા ધુતારાઓની સંખ્યા પૃથ્વી ઉપર બહુ જ. અને એની અંદર કોણ માણસ ફસાય? જે માયાથી લથપથ હોય, જેને જલ્દી સુખી થઈ જવું હોય, જેને પોતાની ઉપર જેને ભરોસો ના હોય ને ત્યારે તમને નંગ પહેરવાની ઈચ્છા થાય કે મંગળ શનિ પહેરશું તો આપણું સારું થઈ જશે. પણ મંગળ શનિ કરતા તારી જાત ઉપર ભરોસો રાખ, કારણ કે બધા ગ્રહો રે તારી અંદર છે, ક્યાં બહાર છે નહીં. એને તારી અંદર સન્માન આપ. નંગ પહેરવાથી, મીઠો પહેરવાથી કઈ થતું નથી, કારણ કે એ બધું થતું હોય ને એ તો મૂર્ખતાની નિશાની છે. તમે કોઈ નંગ પહેર્યો ને મૂર્ખતાની નિશાની છે, કારણ કે તમે કર્મ નથી કરવું, પણ જે નંગ પહેર્યો એની જોડે કરાવવું છે. તો કર્મ સિવાય તો કઈ મળતું નથી. રાવણના ઢોળીએ 9 ગ્રહ બંધાયેલા હતા, એટલે મતલબ શું થાય ખબર? રાવણ એટલો કર્મનિષ્ઠ વ્યક્તિ હતો અમીરભાઈ, કાર્ય કુશળતા વાળો હતો કે કોઈ ગ્રહ નડી શકતો હતો નહીં, કારણ કે બધા ગ્રહ ક્યાં નડે કઈ રીતે? આ કર્મ જેટલું કરે છે, કાર્ય જેટલું બધું કરે છે, અમારે એને રોકી શકાય એમ નથી. એના કારણે એનો મતલબ એ હતો કે એને ઢોલિયા બાંધેલા હતા, એને બાંધી નતા દીધા. એનું કર્મ એવું ગતિમાન હતું, એના કાર્યની અંદર તો શક્તિમાન હતો, ક્યાંય કોઈ ગ્રહ એને નડી શકતા નથી. તમારે તો આ ઘણાના હાથમાં 4-4, 5-5 વીંટીઓ હશે, માફ કરજો જેનો હોય એની વાત કરું છું. એ વીંટીઓ શું કામ નહીં? એને સુખ મળ્યું નથી, કાંઈ મળતું નથી. કર્મની ગતિ સિવાય કાંઈ મળતું નથી, કર્મ કર્યા સિવાય કાંઈ મળતું નથી. મહેનત, કર્મ અને તમારી શુદ્ધતા, આત્મીય શુદ્ધતા, આ જ મોટામાં મોટી વાત છે. આનાથી જ બધું શાંત થઈ જાય છે. કોઈ ગ્રહ, કોઈ માતાજી, કોઈ ભગવાન કાંઈ નડતું
નથી. પણ આમાં તમે ક્યાંક પાછા હોય ને તો પછી તમારું બધું આવે. પછી ધોતા રહો, તમને ફલાણા રંગ પહેરાવો, ફલાણી વિધિ કરાવો, ફલાણું કરાવો, કાંઈ વિધિ કરાવો, તમને સુખી કરવાના પ્રયત્ન કરવા, ખાલી ખાલી, તો એમાં કાંઈ થાય ના થાય. સત્ય કાંઈ નથી. એટલે અસત્યની પાછળ દોડ્યા કરતા સત્યની પાછળ દોડો. તમે ભક્તિ શું એનો તમે વિચાર કરો. ભક્તિ કોને કહેવાય? ભક્તિ એટલે ભક્તિ એ સાધના નથી. એમ ભક્તિ એ સાધના નથી. કારણ સાધનાઓની અંદર અભિચાર પ્રયોગો કરવાના આવે. ટૂંક સમયની અંદર તાત્કાલિક તમને રિઝલ્ટ મળે એવા બધા પ્રયોગો કરવાની આવે અને એ કઈ ફળ આપી શકતા નથી. અને ભક્તિનો મતલબ એવો નથી કે ભક્તિ આસન જમાઈને થાય. ભક્તિનો મતલબ એવો નથી કે ભક્તિ સમય લઈને થાય. ભક્તિનો મતલબ એવો નથી કે ભક્તિ માટે તમારે જાગવા, પૂજા કરવા પડે. ભક્તિનો મતલબ એવો નથી કે તમારે ઉપવાસ કરવા પડે. ભક્તિનો મતલબ એવો નથી કે તમારે દીવા, અગરબત્તીનો હોમ હવન કરવા પડે. આ બધી વસ્તુ સાધનામાં આવે. હું શીખોતર છું. ભક્તિનો અર્થ એ થાય કે તમે તમારા સાત્વિક જીવનની અંદર સાત્વિકતા રીતે ભગવાને જે નિયમ બનાવ્યા છે એ નિયમની અંદર પરિપૂર્ણ રીતે જીવો. એટલે એ તમારી ભક્તિ કહેવાય. એનાથી મોટી ભક્તિ કોઈ છે જ નહીં. ભગવાને આપેલા જીવનની અંદર તમે તમારી સાદગીથી ભગવાનની લક્ષ્મણ રેખાની અંદર એને ગમતા બનીને જીવો. એનાથી મોટી ભક્તિ કોઈ છે નહીં. કર્મનિષ્ઠ અને કર્મયોગી. અને આના ભક્તિ કે એમાં ક્યાં અગરબત્તી, દીવાબત્તી, આ હોમ હવન, આ સાધના કાંઈ આવ્યું? કઈ નથી. એના ભગવાન પ્રસન્ન રહે. તમે જે કરી રહ્યા છો ને હોમ હવન સાધના, એ બધું તમે ટૂંકા રસ્તાનો પ્રયત્ન કરી રહ્યા છો. એમાં તમે બરબાદ થઈ જશો. એમાં કઈ મળશે નહીં. ઉપરથી અભિચાર પ્રયોગોની અંદર અનિષ્ટ શક્તિઓ તમને હેરાન કરતી થઈ જશે. કે જે તમે એનો ઉપયોગ કર્યો નથી, એને તમને ખબર નથી, એનું શું થાય ખબર નથી. એવી ચક્રમાંથી તમે ઘેરાઈ જશો કે એમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બની જશે. આ સંત મહંતો થઈ ગયા ને બધા ભક્તિ ભગવાન પર છોડી દઈને કરી. એમના કર્મ સિવાય, એમની કર્મનિષ્ઠતા સિવાય એમની કોઈ વસ્તુ રાખી નથી. એમનું કર્મ બસ કર્યા કર્યું. એ મહાન થયા છે. સાધક કયો મહાન થયો મને બતાવો. સાધક એને સાધનાઓ કરી છે કોણ મહાન થયું? કોઈ સાધનાઓ કરી નથી. સાધના વાળાનો અંત આવ્યો. એનું નામ રહ્યું છે પણ અંતમાં રહ્યું છે. હા, કલ્યાણકારી હશે નહીં. અને જેને નિર્મળતા, સમર્પિતતા ભક્તિ કરી છે ને એ કલ્યાણકારી છે. એના જીવન ચરિત્ર ઉપરથી કંઈક શીખવા મળશે. રાવણે 10 મસ્તક કાપ્યા હતા. શું હતી? સાધના હતી. રાવણે 10 મસ્તક કાપીને શિવને પ્રસન્ન કર્યા, પણ એનું શું થયું? કશું રહ્યું ના, કાંઈ નથી રહ્યું. એનું રજવાડું બધું એમને બધું ભસ્મીભૂત થઈ ગયું. એને નામના શેમાં આવે? રાવણ એટલે રાક્ષસમાં આવે છે. એના વિરોધાભાસની અંદર એનું નામ અમર છે. સત્યતાની અંદર અમર નથી. અને રામ પોતે પરમેશ્વર હતા, શક્તિમાન હતા, કે જે બધું જ કરી શકતા હતા અમીરભાઈ. છતાં પણ એમને મર્યાદાની અંદર રહી અને મનુષ્ય અવતારની અંદર એમને રાખ્યું કે ભાઈ હું મનુષ્ય અવતારની અંદર જન્મ લીધો છે એટલે મારા મનુષ્યના નિયમની વટીને જવાય નહીં. એટલે હાલીને જ્યાં સુગ્રીવને પૂછ્યું, વનમાં ફર્યા, સીતે કરતા દોડ્યા, હનુમાનજીને મોકલ્યા, બધું કરવાનું શું થયું? મર્યાદા મરીને કામ કર્યું. મારે આનાથી આગળ જવાની મને તો બધું આવડે છે. પૃથ્વીને ઉલટી કરવી તો 1 સેકન્ડની અંદર કરી દે શકો અમીરભાઈ. એવો પરમેશ્વર પોતે રામ પરમેશ્વર, એ પરમેશ્વરે મર્યાદાની અંદર સીતાજીની શોધ કરી. એમાં એમની શક્તિનો ઉપયોગ કર્યો નહીં. એ વસ્તુ શું બતાવે છે? મર્યાદા બતાવે કે તમે જે મર્યાદાની તમે ભલે ગમે તેટલા શક્તિમાન હોય, તમારા ગમે તેટલી આવડત હોય, પણ તમે જે કુળની અંદર, જે વાતની અંદર, જે સમયની અંદર હોય ને, સમયને સન્માન આપીને મર્યાદામાં રહો. આ પ્રભુ શ્રી રામની પાસેથી શીખવાનું છે. એટલે મર્યાદા પુરુષોત્તમ એટલે કીધા છે. તમારી અંદર દરેકની અંદર રામ પડ્યો છે, દરેકની અંદર મર્યાદા પુરુષોત્તમ પડ્યો છે. પણ મર્યાદા કોણ છે મને બતાવો. ઝઘડો થાય તો મર્યાદા બધી તૂટી જાય કે રાવણ ઉભો થાય અને પછી એનું પરિણામ જયારે મળે તો કે અમારા આમ કેમ થયું? તારા રાવણ ઉભો થયો તો એટલે થયું. તું મર્યાદામાં રહ્યો તો કાંઈ થવાનું નતું. મર્યાદાની અંદર પરિણામ આપતા વાર લાગે પણ શ્રેષ્ઠ પરિણામ મળે. અને ઉગ્રતાની અંદર શું થાય પરિણામનું કોઈ નક્કી હોતું નથી. એ ત્વરિત આવે પણ સારું હોતું નથી. એટલે તમે મર્યાદાની અંદર રહો. મર્યાદા કઈ મર્યાદા છે? તમારી મર્યાદા કઈ? તમને મનુષ્યની અંદર તમારી મર્યાદા તમારે ઓળખી દેવી જોઈએ. હંમેશા હું કહું, તમે જેટલા શક્તિ વાળા છો ને એ શક્તિનો બહાર દેખાવ કરવો નહીં. શક્તિ એટલે બાહુ શક્તિ નહીં. તમારી પહોંચ, તમારું જે ભગવાને તમને જે ચમત્કારિકતા આપી છે ને, બુદ્ધિથી, વાણીથી, એનો અમુક સત્પરે જ ઉપયોગ કરવો. બતાવી નહીં. એનો જો અભિમાન ચડી જાય તો પાછું અભિમાન તૂટી જશે. તમે છો એની કરતા તમે સાત ગાયમાં રહો. તમે
એમ કેવું કે 100% શુદ્ધ સોનું છો અમીરભાઈ, પણ તમે તમારી મર્યાદાની અંદર રહો. સોનાની કટારી ક્યારે ભરાવાય કે મરી જવાય કે એવું નહીં કીધા, પેટમાં ઘાલી દેવાય નહીં. આ એવી વાત છે. આ તમારું વ્યક્તિત્વ રહ્યો ને સોનાની કટારી જેવું હોય અમીરભાઈ, તો એને બાંધીને ફરો, એના પછી એને કોઈ નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરશો એ સાદગીમાં રહો તમે એમ. અને સાદગી રહીને તમારા જીવનની અંદર, તમારા પેઢીની અંદર, તમારા સંસ્કારોની સંસ્કારિકતા આપશે. બાકી અભિમાન જો તમને તમારી વસ્તુમાં તમને જેનું હોય અભિમાન, તમારા બાહુતાનું હોય, તમારી જ્ઞાનનું હોય, તમારી બુદ્ધિનું હોય, તમારા વર્ચસ્વનું હોય, તમારા રૂપનું હોય, આ બધું ક્ષીણ થવાનું છે, એમાં કોઈ શંકા નથી. બધું જ પતી જવાનું છે. અમર કાંઈ રહેવાનું નથી. પણ અમર રાખવું હોય તો તમને જે મળ્યું છે એનું અભિમાન ના કરશો તો અમર રહેશે. તમારે ગયા પછી પણ અમર રહેશે. તમારું શરીર નષ્ટ થશે ને પછી એનું ઉજાગર થશે. એ તમારી સાદગાઈ પછી ખબર પડશે કે કોણ હતું. માણસ મરી જાય પછી માણસો રોવો શું કામ? મૃત્યુ પછી રોવો શું કરવા? એ માણસની ખોટ વર્તાય એટલે માણસના હાથમાં આવું આવે માણસો તમે અમીરભાઈ? ના, એ માણસ જયારે હતો ને ત્યારે તમે એને સમજી શક્યા નહીં અને એને પૂરો સમય આપી શક્યા નહીં, એની લાગણીઓને તમે સન્માન આપી શક્યા નહીં. એનો વસવસો તમને હૃદયની અંદર ત્યારે થાય છે ત્યારે એનું લૂંગવું આવે છે. તમે સમય જ ના આપી શક્યા. બાપ ઘરમાં હોય ને ત્યારે એને તમે સમય નથી આપી શકતા. મા ઘરમાં હોય ત્યારે તમે સમય નથી આપી શકતા. મરી જાય પછી આંખમાંથી આંસુ નીકળે ને એ રુદનના નથી કે મારી માં જતી રહી એનું નહીં, પણ તમે એની સાથે ન્યાય કરી શક્યા નથી. એનો પસ્તાવો થાય ને પસ્તાવાના આંસુ આવે છે કે આ માણસ હતો ત્યાં સુધી એનું હું ન્યાય ના કરી શકું, એનું એની જોડે સમય ના આપી શકું, એનું રુદન આવે છે. બાકી તમે એવું રુદન એવું ના વિચારશો કે મરી કે એની ખોટ વર્તાય છે, ખોટ એનું રુદન આવે છે. ના, એને તમે સમજી શક્યા નથી. એનો જે સમય એને તમે આપી શક્યા નથી ને તમે ન્યાય આપી શક્યા નથી. એ ન્યાયના પશ્ચાતાપના તમને આંસુ નીકળે છે. સદસ્ય ઘરને ગમે તે સદસ્ય તમારાથી જેટલું બને એટલું તમે સન્માન અને ન્યાય આપો. અને તમારી લક્ષ્મણ રેખા તમને ખબર હોવી જોઈએ કે મારા બાપ સામું કઈ રીતે બોલવું, મારા મા સામું કઈ રીતે બોલવું, મારા વડીલ સામું કઈ રીતે બોલવું, મારા કુટુંબની અંદર સભ્યતાથી કઈ રીતે વર્તન કરવું, એ તમારી લક્ષ્મણ રેખા છે. એની અંદર રહેશો તો તમારું ક્યારેય હરણ થશે નહીં, તમારી ક્યારેય ઇજ્જત આબરૂ જશે નહીં. પણ એની બહાર વટ્યા તો પછી એમાં ભગવાને કાંઈ નહીં કરી શકે, માતાજી પણ કાંઈ નહીં કરી શકે. એવું શીખોતર ગોઠવણી. તમે મર્યાદાની અંદર રહો. સંસ્કારિકતાની અંદર જે સુગંધ છે ને, સંસ્કારિકતાની અંદર જે આનંદ છે ને, એ આનંદ તમે સંસ્કારી બનો ને તો ખબર પડે કે કેટલો આનંદ છે. સંસ્કારિકતાનો મતલબ તો કે તમારા ચહેરા ઉપર હંમેશા તેજ અને આનંદ છવાયેલો રહે. સંસ્કારિકતા બહુ જ આનંદ આપે છે. એટલે સંસ્કારી બનો, ક્રોધનો નાશ કરી દો અને સુખની આશા અપેક્ષાઓ છોડી દો. મને આ મળી જાય, પ્રાપ્ત થઈ જાય, આ લઈ લો, પેલું લઈ લો, મને આ નથી, પેલું નથી, એ બધું છોડી દો. જે આપ્યું છે ને એમાં સંતોષ માનો. આનાથી પરમ સુખ બીજે ક્યાંય નથી. એવું શીખો તરીકે છું. રામ રજા.